ચલો આપણે આ ચેપ્ટર થોડું ક્લાસ ટોપિક પર જઈ રહ્યા છીએ. હવે આજે આપણે ચેપ્ટર પૂરું કરીશું. બરાબર? ચેપ્ટર 10. લાસ્ટમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? તો કે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો. હવે જૈવિક ખાતરો કોને કહેવાય? મિત્રો આગળના ચેપ્ટર મેં તમને કીધું હતું જૈવિક ખાતરો કે એમાં એવા સજીવો ઉપયોગ થાય કે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે, કે જેની અંદર ફૂગ અને બેક્ટેરિયાનો સમાવેશ કે જેને કારણે કોઈ જમીનને નુકસાન થતું નથી, પણ જમીનને સારા પોષક દ્રવ્યો મળી રહે, એટલે કે પોષક દ્રવ્યોથી જમીન સમૃદ્ધ બને છે. તો એવા પોષક દ્રવ્યોથી સમૃદ્ધ બને તો એને કહેવાય જૈવિક ખાતર. બરાબર? જૈવિક ખાતરની અંદર જે આપણે ઉપયોગી છે એવા સૂક્ષ્મ જીવો એની અંદર આવેલા હોય છે. એક્ઝામ્પલ છાણિયું ખાતર છે તો એક જૈવિક ખાતર છે. પછી એક્ઝામ્પલ છાણિયું ખાતરનો કઈ રીતે ઉપયોગ કરવો તો આપણે જોયું તો આગળ તો કે ગોબર ગેસ. ગોબર ગેસમાં શું થતું હતું તો કે ઢોર છે એના આંતરડામાં મિથેનોજમ્સ નામના બેક્ટેરિયા વસે છે, અને બીજું ઢોર છે એનિમલ્સ છે તો શું કહેવાય સેલ્યુલોઝનું પાચન કરી શકે છે, કારણ કે તેના આંતરડામાં મિથેનોજન્સ નામના બેક્ટેરિયા હાજર છે. આ મિથેનોજન્સ નામના બેક્ટેરિયા હાજર હોવાને કારણે સામાન્ય રીતે ઢોરના છાણમાંથી આપણને કયો ગેસ મળે છે? મિથેન વાયુ મળે છે. અને મિથેન વાયુનો ઉપયોગ આપણે સામાન્ય રીતે રાંધણમાં કરીએ છીએ, રસોઈ બનાવવામાં કરીએ છીએ. અત્યારે ગામડે તમે જાઓ તો ઘણી જગ્યાએ ગોબર ગેસની વ્યવસ્થા હોય છે. જે ગોબર ગેસની વ્યવસ્થા એક સારી છે, જે એની અંદર ફ્યુઅલનો બચાવ કરે છે, એલપીજી સીએનજીનો બચાવ કરે છે, અને જેમાં કોઈ પણ ખર્ચ નથી આવતો, ખર્ચ વિના એનો યુઝ કરી શકે છે. ત્યારે ગામડામાં ઘણી જગ્યાએ યુઝ કરે છે. તેમાં શું હોય છે મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે જમીનમાં 10 થી 15 ફૂટ ખાડો ગાળવામાં આવે છે, અને ખાડાની અંદર સામાન્ય રીતે અધિચ્છદીય પડ જરદી રાખવામાં આવે છે, આ તો કે ઢોર ઢાંકણનું ગોબર રાખવામાં આવે છે, અને પછી એની અંદર પ્રક્રિયા થઈ અજારક શ્વસનની પ્રક્રિયા થવાને કારણે ઓક્સિજનની ગેરહાજરીમાં CO2 વાયુ ઉત્પન્ન થાય છે. એટલે શું થાય છે? CO2 વાયુ ઉત્પન્ન થવાને કારણે તેની સપાટીમાં ઉભરો આવે છે, ઊંચો આવે છે, અને તેમાંથી આપણને શું મળે છે? મિથેન ગેસ મળે છે. અને આ મિથેન ગેસ છે ત્યાંથી યોગ્ય પાઇપલાઇન દ્વારા જે તે ઘરે પહોંચાડવામાં આવે છે, કે જે ગોબર ગેસનો યુઝ કરતા હોય ત્યાં પહોંચાડવામાં આવે. એટલે કે ગોબર ગેસમાં એના સિવાય મિથેન સિવાય પણ અન્ય ગેસ રહેલા છે, હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન ડાયોક્સાઇડ જેવા ઘણા ગેસ રહેલા છે. પણ આપણે ગોબર ગેસમાં મુખ્ય તો વધારે ને વધારે જે ગેસ મળે તે મિથેન છે, એટલે આપણે મેઇન ગેસ ગોબર ગેસની અંદર મિથેન વાયુ એવું કહીએ છીએ. બરાબર છે? તો હવે આપણે આજે જોઈએ તો કે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો. તો કે જૈવિક ખાતરો એવા સજીવો છે કે જેમાં એવા સજીવોનો ઉપયોગ થાય છે કે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. ત્યારબાદ જોઈએ જૈવ ખાતરોના મુખ્ય સ્ત્રોત શું હોય છે તો કે એની અંદર શેનો ઉપયોગ થાય છે તો કે બેક્ટેરિયા, ફૂગ અને સાયનોબેક્ટેરિયાનો સમાવેશ થાય છે. આપણે બેક્ટેરિયા શું છે, ફૂગ શું છે, સાયનોબેક્ટેરિયા શું છે, આ બધું આપણે આગળના ચેપ્ટરમાં મિત્રો ભણી ગયા છીએ. આપણે 11th આગળના ચેપ્ટરમાં ના ભણ્યા હોય તો 11th તો આની વ્યવસ્થિત આપણે ડિટેલમાં ભણ્યા. આખા ચેપ્ટર આવતા, ફૂગના અલગથી વર્ણન આવતું, તેના કેટલા પ્રકાર છે, બેક્ટેરિયાના કેટલા પ્રકાર છે, આ બધું આવતું. તો આપણે અત્યારે ભણવાનું છે, પણ જૈવિક ખાતરોમાં આપણને કઈ રીતે આ ફૂગ અને બેક્ટેરિયા ઉપયોગી છે એ રીતે ભણવાનું છે. બરાબર? તો આપણે પહેલા ચાલુ કરશું તો કે બેક્ટેરિયાની વાત કરશું. તો આપણને ખબર છે બેક્ટેરિયા તો કે જ્યારે જીવ ઉત્ક્રાંતિ નથી થઈ તો પહેલો સજીવ જો આવ્યો ને જમીન ઉપર તો એ કયું હતું તો કે બેક્ટેરિયા. ત્યારથી સજીવ સૃષ્ટિનો શરૂઆત થઈ. તો કે બેક્ટેરિયા શું છે તો કે સિમ્બી કુળની વનસ્પતિ, એટલે કઠોળ સિમ્બી કુળની વનસ્પતિઓના મૂળ પર સહજીવી આપણને ખબર છે કયા બેક્ટેરિયા વસે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા મૂળ દંડિકાનું નિર્માણ થાય છે. તો કઈ રીતે જુઓ, હું તમને આકૃતિ દોરીને બતાવું છું. એક્ઝામ્પલ તો અહીંયા
એક્ઝામ્પલ રાઇઝોબિયમ બેક્ટેરિયાની વસાહતો છે. અને કેવા રંગના હોય છે? આપણે આ ગુલાબી રંગના હોય છે, બરાબર છે, મૂળ ગંડિકામાં. તો અહીંયા રાઇઝોબિયમ બેક્ટેરિયા જોવા મળે છે. તો આનું કામ શું છે? હવે આપણને એમ કહે છે સહજીવન. સહજીવન કોને કહેવાય? તો કે એવા કોઈ પણ બે સજીવોનો વસવાટ કે જે એકબીજાને લાભદાયી બને. બંને એકબીજાને લાભદાયી બને. આપણે આગળ જોયું હતું લાઇકેન. તો કે લાઇકેનનું સહજીવન શા માટે જોવા મળે છે? તો કે એક છે તે ખોરાક બનાવે છે અને બીજો એને આશ્રય પૂરો પાડે છે. તો તે ખોરાક બનાવતો હોય તો એને બીજો એને આશ્રય પૂરો પાડે છે. એટલે એકબીજાનું સહજીવન એકબીજાને ઉપયોગી છે, બરાબર. તો કે સિમ્બિકોળની વનસ્પતિઓના મૂળ પર સહજીવન રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા મૂળ ગંડિકાનું નિર્માણ થાય છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા મૂળ ગંડિકાનું નિર્માણ કરે છે. હવે આ રાઇઝોબિયમ મૂળ ગંડિકાનું નિર્માણ કરે છે અને તેના દ્વારા તે જમીનમાંથી શું કરે છે? તો કે નાઇટ્રોજનનું શું કરે છે? શોષણ કરે છે. શું કરે છે? જમીનમાંથી નાઇટ્રોજનનું શોષણ કરે છે. એટલે નાઇટ્રોજનનું શોષણ કરી અને એ સિમ્બિકોળની વનસ્પતિને આપે છે, કઠોળ વર્ગની વનસ્પતિને આપે છે. એટલા માટે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ સિમ્બિકોળની વનસ્પતિને નાઇટ્રોજન આપે છે. તો આ વનસ્પતિ છે તે બેક્ટેરિયા શું કરે છે? આશ્રય પૂરું પાડે છે. એટલે બીજાનું સહજીવન થયું. એક એને નાઇટ્રોજન પૂરું પાડે છે, બીજો એને સહજીવન પૂરું પાડે છે, એટલે કે એને આશ્રય પૂરો પાડે છે. એટલે એકબીજા ઉપર નભે છે. એટલે એને કહેશું આપણે સહજીવન, બરાબર છે. એટલે કે બેક્ટેરિયા શું કરે છે? વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવે છે. બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્યો બનાવે છે, જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. અને સામાન્ય રીતે આ બેક્ટેરિયા અને બીજું વનસ્પતિ, બેક્ટેરિયા કયા? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે અને આ વનસ્પતિ, આ બંને વચ્ચેના સહજીવન કેવું છે? તો કે લાભદાયી સહજીવન છે. શા માટે લાભદાયી સહજીવન? કેમ કે બેક્ટેરિયાએ વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી અને કાર્બનિક દ્રવ્યો બનાવ્યા છે અને જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ઉપયોગમાં લે પોષક મળી ગયું. એવી જ રીતે આ બેક્ટેરિયાને શું મળી ગયો? તો કે એ મૂળ ગંડિકા ઉપર શું મળી ગયો? તો કે આશ્રય મળી ગયો. એટલે બંને એકબીજાને ઉપયોગી છે. એટલે એ બે કેવું છે સહજીવન? તો કે આ સહજીવન કેવું છે? તો કે લાભદાયી સહજીવન છે, બરાબર છે. આગળ હવે વાત કરીએ આપણે અન્ય બેક્ટેરિયા જે ભૂમિમાં મુક્તજીવી તરીકે વસે છે. અન્ય બેક્ટેરિયા પણ વસે છે. અન્ય બેક્ટેરિયા જે ભૂમિમાં મુક્તજીવી તરીકે વસે છે. એક્ઝામ્પલ આના સિવાય પણ બીજા એક્ઝામ્પલ વસે છે. એક્ઝામ્પલ લઈએ તો એજો સ્પાઇરિલમ અને બીજું છે એઝેટોબેક્ટર. આ તેઓ પણ નાઇટ્રોજનનું સ્થાપન કરી અને ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ કરે છે. આ પણ બેક્ટેરિયા બંને એવા છે, એઝેટોસ્પાઇરિલમ અને એઝેટોબેક્ટર. આ બંને બેક્ટેરિયા પણ એવા છે કે જે નાઇટ્રોજનનું શોષણ કરી અને જે વનસ્પતિને આપે છે, ભૂમિને નાઇટ્રોજનથી સમૃદ્ધ કરે છે, બરાબર છે. તો તમને એક્ઝામમાં પૂછાય બેક્ટેરિયા વિશે માહિતી આપો તો બેક્ટેરિયા વિશે આટલું લખવાનું છે. હવે આપણે એના પછી જોઈએ તો કે ફૂગ વિશે માહિતી આપો, બરાબર. તો કે ફૂગ અને વનસ્પતિ સાથે પણ સહજીવન જોવા મળે છે. આપણે આગળ જોઈ લીધું માઇકોરાઇઝા. એક્ઝામ્પલ એમાં કહીએ તો એક્ઝામ્પલ આ વનસ્પતિ છે, એની ઉપર પહેલા શું કરે છે? આ રીતે કવક તંતુનું નિર્માણ કરે છે અને કવક તંતુનું નિર્માણ કરી અને ત્યારબાદ કવક મૂળ અને કહેવાય ગ્લોમસ પ્રજાતિની ફૂગ છે. આ ફૂગ છે એક્ઝામ્પલ આ વનસ્પતિ છે, એની અંદર કવક તંતુનું નિર્માણ કરે છે વનસ્પતિ ઉપર. ફૂગ કઈ ફૂગ? તો કે ગ્લોમસ પ્રજાતિની ફૂગ છે. આ કવક મૂળ માઇકોરાઇઝા રચે છે અને ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી સામાન્ય રીતે અને આ ફૂગ શું કરે છે? આવી રીતે કવક તંતુનું શોષણ કરી કવક તંતુ બનાવી અને ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે અને જે કોને પૂરું પાડે છે? વનસ્પતિને પૂરું પાડે છે. ભૂમિમાંથી આ કવક તંતુનું પહેલા શું કરે છે? વનસ્પતિ ફૂગ છે આ કવક તંતુનું નિર્માણ કરે છે અને કવક તંતુ દ્વારા તે વનસ્પતિ ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરી અને કોને આપે છે? તો કે વનસ્પતિને આપે છે અને વનસ્પતિને પોષક દ્રવ્ય મળી ગયું ફોસ્ફરસ અને વનસ્પતિ તેને આશ્રય પૂરો પાડે છે. તો આ પણ સહજીવન કેવું થઈ ગયું? લાભદાયી સહજીવન થઈ ગયું. જેમ આપણે મૂળ ગંડિકાનું અને રાઇઝોબિયમ બેક્ટેરિયાનું જોયું એમ ફૂગ અને વનસ્પતિનું જોયું. આમાં કઈ આવશે? ફૂગ
ઈ યાદ રાખવાનું. અને કયું સહજીવન તો કે માઇકોરાઇઝા નામની વનસ્પતિ ઉપર આ સહજીવન જોવા મળે છે. ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને આશ્રય પૂરો પાડે છે. આવી વનસ્પતિને અન્ય લાભ પણ મળે છે, જેવા કે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે પ્રતિકાર. હવે જુઓ, આવું સહજીવન જોવા મળે તો સામાન્ય રીતે વનસ્પતિને જ્યારે કોઈ રોગ થાય તો રોગો સામે પ્રતિકારકતા પણ મળે, કેમ કે ફૂગ હારે છે તેની સામે પ્રતિકારકતા પણ મળે. ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા, જો વધારે પ્રમાણમાં ક્ષાર હોય તો એની સામે ટકી રહેવાની ક્ષમતા, કેમ કે એની હારે સહજીવનમાં પણ જે ફૂગ એની સામે રક્ષણ આપે તો એની સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે. તેમજ વનસ્પતિના સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ પ્રેરો, અને આ વનસ્પતિ છે સર્વાંગી વ્યવસ્થિત વૃદ્ધિ અને વિકાસ થાય છે, કેમ કે તેની હારે ફૂગ છે કે જેનું સહજીવન છે, જેને કારણે ઘણા ફાયદા પણ થાય છે. એટલે કે ઘણા સહજીવન એવા હોય છે જે ફાયદા થાય છે. આપણે આ ચેપ્ટરમાં એવું જ જોઈએ કે એવા બી સૂક્ષ્મજીવો હોય છે કે જે આપણને ફાયદાકારક છે. એટલે કે આ ચેપ્ટરમાં મોસ્ટલી આપણે ફૂગ બેક્ટેરિયા વિશે જોયું ફાયદાકારક માટે, અને આગળના ચેપ્ટરમાં આપણે 8મા ચેપ્ટરમાં પણ જોયું પણ એમાંય સૂક્ષ્મજીવો વિશે જ વાત કરેલી, પણ એ કેવા હતા આપણા માટે નુકસાનકારક, આપણને રોગ કરતા હતા. આ આપણા માટે કેવા છે ફાયદાકારક છે. બરાબર છે. આ આપણે બેક્ટેરિયા જોયું અને ફૂગ જોયું, અને એના પછી છેલ્લું છે આ ટોપિક સાયનોબેક્ટેરિયા. આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક હવે જોઈએ સાયનોબેક્ટેરિયા. જેવી સૂક્ષ્મજીવો છે. સ્વપોષી સૂક્ષ્મજીવો છે જે વાતાવરણમાં નાઇટ્રોજનને સ્થાપિત કરે છે. જે વાતાવરણના નાઇટ્રોજનને સ્થાપિત કરે છે. ત્યારબાદ એક્ઝામ્પલ એનાબીના નોનસ્ટોન, ત્યારબાદ ઓસિલેટોરિયા, બરાબર. પછી ત્યારબાદ જોઈએ ડાંગરના ખેતરોમાં, ચોખા ડાંગરના ખેતરોમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. તો ડાંગરના જે ખેતરો છે, ચોખાના ખેતરો, એમાં જે સાયનોબેક્ટેરિયા છે, આપણે કેમ ખાતર તરીકે યુઝ આવે, એમ સાયનોબેક્ટેરિયા ખાતર તરીકે જમીનને ફળદ્રુપ બનાવે છે. એક્ઝામ્પલ અળસિયા છે, જમીનને ફળદ્રુપ બનાવે છે. ડાંગરના ખેતરોમાં જે સાયનોબેક્ટેરિયા છે જે જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે નીલહરિત લીલ, એને આપણે કહીશું બ્લુ ગ્રીન આલ્ગી, અને એને ઇંગ્લિશમાં કહે છે, શોર્ટમાં કહીએ BGA. પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે છે. પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. જુઓ, સાયનોબેક્ટેરિયા વિશે આપણે વાત કરીએ તો કે સાયનોબેક્ટેરિયા સામાન્ય રીતે સ્વપજીવી સૂક્ષ્મજીવો છે, સ્વપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે, સ્વપોષી છે, બીજા ઉપર આધાર રાખતો નથી. જે વાતાવરણના નાઇટ્રોજનને સ્થાપિત કરે છે, વાતાવરણમાં જે નાઇટ્રોજન અલગ અલગ સ્વરૂપે છે તે એક્ઝામ્પલ વનસ્પતિમાં સ્થાપિત કરે છે. એક્ઝામ્પલ એનાબીના, નોસ્ટોડ અને એસિટોલેટોરિયા વગેરે. ત્યારબાદ ડાંગરના ખેતરોમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. અને નીલહરિત લીલ એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી BGA પણ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે
છે. અહીંયા મિત્રો આપણું ચેપ્ટર નંબર 10 છે સૂક્ષ્મજીવોનો ઉપયોગ. બરાબર, એ ચેપ્ટર આપણે 10નું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું છે. હવે આપણે આના પછી ચાલુ કરશું ચેપ્ટર નંબર 3 છે માનવ પ્રજનન, એ ચાલુ કરશું. બરાબર, તો ચલો લખી લો. ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનન. પહેલું બીજું આપણે ચાલુ કરીશું. બરાબર, પહેલું બીજું ચેપ્ટર બે કમ્પ્લીટ કર્યું. આ ત્રીજું ચેપ્ટર ચાલુ કરીશું માનવ પ્રજનન. હવે માનવ પ્રજનન આપણે એટલે કે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે તો કે માનવ પ્રજનન માનવની કેટલી મુખ્ય પ્રાજનનિક ઘટનાઓનો છે, પ્રજનન કરવા માટે કેટલા ઘટનાઓનો ક્રમ છે એ આ ચેપ્ટરમાં ભણવાનું છે. આપણને ખબર છે મનુષ્ય છે એ એકલિંગી પ્રાણી છે, એટલે કે એમાં નર અને માદા અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. નર તરીકે શુક્રપિંડ આવેલું હોય છે અને માદા તરીકે માદાપણાના લક્ષણ માટે અંડપિંડ આવેલું હોય છે. તો આ ચેપ્ટરમાં આપણે શુક્રપિંડ અંડપિંડની રચના જોવાનું છે. ત્યારબાદ માદા અને નર છે તે કઈ રીતે અલગ પડે છે તે ભણવાનું છે. અને ત્યારબાદ સામાન્ય રીતે પ્રજનનની ઘટના થાય અને છેલ્લે કઈ રીતે બાળકનો જન્મ થાય તેનો ઘટનાક્રમ આપણે ક્રમમાં ભણવાનું છે. અને ત્યારબાદ કઈ રીતે સામાન્ય રીતે નર અને માદામાં અલગપણું જોવા મળે છે તો એની રચના, શુક્રપિંડની આખી રચના ભણવાની છે, અંડપિંડની આખી રચના ભણવાની છે. આપણે ડીપમાં આ ચેપ્ટરમાં બધું ભણવાનું વર્ણન કરવાનું છે. તો પહેલા તો આપણે ભણીએ તો કે માનવીની મુખ્ય પ્રાજનનિક ઘટનાઓનો ક્રમ. તો પહેલું જોઈએ તો કે પહેલો ક્રમ છે જનન કોષનું નિર્માણ. હવે જનન કોષ એટલે એને કહેવાય જન્યુ જનન. હવે જનન કોષનું નિર્માણ એટલે કે જો નર જન્યુ હશે, નર જન્યુ જનન, તો એમાં સામાન્ય રીતે શુક્રકોષ જનન થશે અને જે સામાન્ય રીતે શેમાં થશે તો કે નરમાં થશે. અને બીજી સેમ પ્રક્રિયા જોઈએ તો કે માદા જન્યુ જનન, તો એ શેમાં હશે તો કે એની અંદર અંડપિંડ હશે, અંડકોષ જનન કહેશું એને, અને જે સામાન્ય રીતે શેમાં થશે માદામાં જોવા મળશે. એટલે કે પહેલી ઘટના એ છે માનવીના મુખ્ય પ્રાજનનિક ઘટનાઓનો પહેલી ઘટના છે જનન કોષનું નિર્માણ. કઈ રીતે જનન કોષનું નિર્માણ થાય છે તો કે જનન કોષ એટલે આપણને ખબર છે નરજન્યુ અને માદાજન્યુ. આપણે વ્યવસ્થિતપણે અભ્યાસ પહેલા બીજા ચેપ્ટરમાં કરી લીધો છે. એટલે આપણે હવે મારે તમને કેવું નહીં પડે નર કોને કહેવાય, માદા કોને કહેવાય, નરની અંદર શું આવેલું છે શુક્રકોષ, માદાની અંદર અંડકોષ આવેલું હોય છે. તો કે નરજન્યુ જનન એટલે કે શુક્રકોષ જનન નરમાં અને માદાજન્યુ જનન એટલે કે અંડકોષ જનન જે માદામાં આવેલું હોય છે. અને બીજું છે જન્યુનું વહન. હવે જન્યુનું નિર્માણ થઈ ગયું. હવે જન્યુનું વહન એટલે કે સામાન્ય રીતે જ્યારે જન્યુનું વહન થાય છે, હવે જન્યુનું વહન થાય છે આપણને ખબર છે એમાં નર છે એ ચલિત અવસ્થામાં હોય છે અને માદા કેવું હોય છે મોટા ભાગે અચલિત અવસ્થામાં. તો સામાન્ય રીતે નર ચલિત અવસ્થામાં હોય છે તો શું થાય છે તો નર છે એ શુક્રકોષ એનું માદાના અંડકોષમાં દાખલ થાય છે, કેમ કે માદા અચલિત છે અને સામાન્ય રીતે ફલનની ક્રિયા થાય છે. મોટા ભાગે આવું જ જોવા મળે છે. જન્યુનું વહન આ રીતે થાય છે. નર ચલિત અવસ્થામાં હોય છે, માદા અચલિત અવસ્થામાં હોય છે. બરાબર છે. અને ત્યારબાદ દાખલ થાય છે એટલે કે શુક્રકોષ છે એ અંડકોષમાં દાખલ થાય છે અને આગળ ફલનની ક્રિયા થાય છે. હવે આપણે ત્રીજું સ્ટેપ જોઈએ તો કે ફલન. તો ફલનમાં શું છે તો કે સામાન્ય રીતે ફલનની અંદર શું થાય છે એક નર
એક નરજન્યુ અને બીજું માદાજન્યુ. આ બંને જોડાય અને શું થાય છે? આ બંનેનું સંયુગ્મન થાય છે અને શું થાય છે? ફલિતાંડ એટલે ઝાયગોટ. અને તમને એ કહ્યું છે યુગ્મન એનું નિર્માણ થાય છે. બંને જોડાય છે. એક નરજન્યુ બે કઈ અવસ્થામાં હોય છે? એકકી અવસ્થામાં હોય છે. આપણે આગળ બધું ભણી ગયા એટલે હવે કઈ વર્ણન કરવાનું રહેતું નથી. આ તો આપણે સ્ટેપ માટે છે એટલે મેં તમને સમજાવ્યું. નરજન્યુ માદાજન્યુનું બંનેનું સંયુગ્મન થાય અને ફલિતાંડનું નિર્માણ થાય છે. બરાબર. ત્યારબાદ જોઈએ વિખંડન. ચોથું છે વિખંડન. હવે વિખંડન ક્યારે થાય? તો કે જ્યારે આનું ઝાયગોટ બની ગયું, ફલિતાંડ બની ગયું. આ ફલિતાંડ હવે એમાંથી શું થશે? સમભાજન થશે અને ગર્ભકોષ કોથળીનું નિર્માણ થશે. વિખંડન શું થશે? આ સમવિભાજન અને ગર્ભકોષ કોથળીનું નિર્માણ. આ રીતે હવે આ ઝાયગોટ છે એમાંથી ગર્ભકોષ કોથળીનું નિર્માણ થશે. આ રીતે આ ગર્ભકોષ કોથળીનું આખું નિર્માણ થશે. અને એના પછી છે પાંચમું ગર્ભસ્થાપન. પાંચમું શું છે? ગર્ભકોષ કોથળીનું નિર્માણ થઈ ગયું. હવે આની અંદર જે ગર્ભ બન્યો છે એનું સ્થાપન થશે. ગર્ભકોષ કોથળીનું ગર્ભાશયની દિવાલ સાથે ગર્ભાશયની દિવાલ સાથેનું નિર્માણ. એટલે કે આ દિવાલ સાથે આ ગર્ભકોષ કોથળીનું આ ગર્ભકોષની દિવાલ સાથેનું જોડાણ તો એને કહેવાય ગર્ભસ્થાપન. હવે એના પછી છઠ્ઠું છે ગર્ભ વિકાસ. હવે ગર્ભ વિકાસના કેટલા પછી હવે ગર્ભ બની ગયો એના વિકાસ કેવું છે? તો પહેલું છે જરાયુ નિર્માણ. જરાયુ એટલે કે ગર્ભ અને ગર્ભાશયની દિવાલ વચ્ચે જરાયુ. એટલે કે આપણને ખબર છે જ્યારે માતાની પેટમાં બાળક હોય ત્યારે જરાયુ દ્વારા તે માતાના પેટમાંથી પોષક દ્રવ્યો પોતે મેળવે છે. એટલે આ ગર્ભની દિવાલ છે ને આ ગર્ભ છે એની વચ્ચે આ જરાયુનું નિર્માણ થાય છે. આવી રીતે જરાયુ થાય છે એના માતાનું શરીર અને જરાયુ દ્વારા તે ગર્ભ છે તે શું મળે છે? પોષક દ્રવ્યો મેળવે છે. આ જરાયુ દ્વારા પોષક એટલે કે ગર્ભ અને ગર્ભાશયની દિવાલ સાથે વચ્ચે જરાયુ. આ જરાયુ બરાબર. બીજું છે ગર્ભ નિર્માણ. અને ધીમે ધીમે ગર્ભનું નિર્માણ થાય છે. ગર્ભ આ જરાયુ દ્વારા પોષક દ્રવ્યો મેળવી અને પોતે ગર્ભ આગળ બાજુના તબક્કા થાય અને એનો વિકાસ પામે છે. અને પછી થશે અંગજનન. છેલ્લો વિધાન છે એમાં અંગજનન. અંગજનન એટલે અંગનું નિર્માણ. એટલે કે ધીમે ધીમે આ ગર્ભ છે એનો વિકાસ થઈ અને છે શું થાય છે? તો કે અમુક એક્ઝામ્પલ ગર્ભના ત્રણ ભાગ છે ને, અંતઃગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર. અમુક ભાગ છે શરીરના અંદરના ગર્ભસ્તરમાંથી બનશે, અમુક ભાગ છે મધ્ય ગર્ભસ્તરમાંથી બનશે અને અમુક ભાગ છે બાહ્ય ગર્ભસ્તરમાંથી. એટલે કે સામાન્ય રીતે ત્રીજો ભાગ છે અંગજનન, જે ગર્ભાશયના અલગ અલગ ભાગોમાંથી અંગનું નિર્માણ થશે. અને એના પછી સાતમું સ્ટેપ છે જન્મ. છઠ્ઠું હતું, હવે છે સાતમું જન્મ અને પ્રસૂતિ. હવે ધીમે ધીમે જ્યારે ગર્ભની બધી અવસ્થા પ્રાપ્ત કરી અંગ નિર્માણ થયું, વ્યવસ્થિતપણે ગર્ભ નિર્માણ થઈ ગયું. આપણને ખબર છે બાળક પોતાની માતાના પેટમાં 9 મહિના સુધી રહે છે. 9 મહિના સુધી આ બધી ક્રિયા ચાલુ રહે ગર્ભની. અને 9 મહિના પછી શું થાય છે? તો કે ધીમે ધીમે માતાના પેટનો વિકાસ થઈ ગયો હોય છે અને શું થાય છે? તો કે મનુષ્ય બાબતના જન્મની ઘટના થાય છે. એટલે કે સામાન્ય રીતે પહેલા પ્રસૂતિની ઘટના એક પેઇન થાય છે થોડું, અને પેઇનને કારણે ધીમે ધીમે આ જરાયુ અને ગર્ભની વચ્ચે જગ્યા થાય છે અને એનાથી આ છૂટું પડી જાય છે અને બાહ્ય રીતે બાળકનો જન્મ થાય છે. બરાબર છે. આ જન્મ અને પ્રસૂતિ થાય છે આ રીતે. એટલે સામાન્ય રીતે માનવીના મુખ્ય પ્રાજનક ઘટનાઓમાં 7 ઘટનાક્રમ તમારે વ્યવસ્થિતપણે યાદ રાખી સમજી અને લખવાનું છે. પહેલું તો જનન કોષનું નિર્માણ છે, એટલે કે જન્યુજનન, નરજન્યુજનન શુક્રકોષમાં, માદાજન્યુજનન અંડકોષમાં એટલે કે માદામાં જોવા મળે છે. બીજું સ્ટેપ છે જન્યુનું વહન, એટલે કે નરજન્યુ છે એ માદાજન્યુમાં જઈને ફલનની ક્રિયા કરે છે. ત્રીજું છે ફલન, એક નરજન્યુ એક માદાજન્યુ જોડાઈ સંયુગ્મન થઈ અને ફલિતાંડનું નિર્માણ કરે છે. ત્યારબાદ જોઈએ તો કે વિખંડન. તો કે વિખંડન કઈ રીતે થાય છે? તો કે જે ફલિતાંડ બન્યો એમાંથી વિખંડન થઈ એટલે કે સમવિભાજન થઈ અલગ અલગ ભાગો બને છે. એમાં પહેલું બને છે ગર્ભકોષ કોથળીનું નિર્માણ થાય છે. હવે ગર્ભકોષ કોથળીનું નિર્માણ થાય અને ત્યારબાદ હવે આગળ થાય છે ગર્ભસ્થાપન. હવે ગર્ભકોષ કોથળી બની ગયું તો ત્યારબાદ શું થાય છે? તો કે ગર્ભનું સ્થાપન.
ગર્ભકોષ કોથળીની ગર્ભાશયની દિવાલ સાથેનું નિર્માણ, એટલે કે ત્યાં ગર્ભનું નિર્માણ થઈ જાય છે. ત્યારબાદ જોઈએ તો કે ગર્ભ વિકાસ. તો કે ગર્ભ વિકાસના પાછા 3 તબક્કા છે: જરાયુ નિર્માણ, ગર્ભ નિર્માણ અને અંગજનન. પહેલા જરાયુ થાય છે, એટલે કે બાળક માતાના શરીરમાંથી વ્યવસ્થિતપણે પોષક દ્રવ્યોની આપલે કરવા માટે જરાયુનું નિર્માણ થાય છે. ત્યારબાદ ગર્ભ નિર્માણ, ધીમે ધીમે જરાયુ દ્વારા પોષક દ્રવ્ય મેળવી અને ગર્ભનું વ્યવસ્થિતપણે નિર્માણ થાય છે અને નિર્માણ થઈ અને પછી અંગજનન, અંગ નિર્માણની ક્રિયા થાય છે અને છેલ્લું 7મો સ્ટેપ છે જન્મ થાય છે અને ધીમે ધીમે પ્રસૂતિની ક્રિયા દ્વારા બાળકનું જન્મ થાય છે. તો અહીંયા સુધીના આ સ્ટેપ તમારે વ્યવસ્થિતપણે યાદ રાખવાના છે, મુખ્ય પ્રાજનન ઘટનાઓ. આના પછીનું સ્ટેપ છે યૌવનારંભ. યૌવનારંભ એટલે કે યૌવનારંભ એટલે કે સામાન્ય રીતે આપણને ખબર છે પુરુષો અને સ્ત્રીઓમાં સામાન્ય રીતે યૌવનારંભ અલગ અલગ હોય છે. એટલે કે પુરુષોમાં જન્મ એટલે કે આખા સમય દરમિયાન શુક્રકોષો ઉત્પન્ન થાય છે આખા લાઈફ ટાઈમ, પણ સ્ત્રીઓમાં 50 વર્ષ પછી તે અંડકોષ બનવાની ઘટના છે પૂર્ણ થઈ જાય છે, એટલે કે અંડકોષ બનતા નથી. એટલે આ બંનેમાં યૌવનારંભ સ્ટેપ બાય સ્ટેપ અલગ છે, ડિફરન્ટ પણ છે. પછી અહીંયા સુધી આજે આપણે રાખશું અને કાલે જોઈશું કે પુરુષો અને સ્ત્રીઓમાં કઈ રીતે જુદાપણું જોવા મળે છે. બરાબર છે.